ક્વોન્ટમ પેપર સેટ ની અંદર પહેલું પ્રશ્નપત્ર એનો સેક્શન સી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 6 પ્રશ્ન સેક્શન સી માં આવશે. એમાં લખવાના કેટલા થશે? 6 માંથી કોઈ પણ 4. જોઈએ સૌથી પહેલા ભાગીદારો આપવામાં આવે છે પાયલ, શ્વેતા અને ઉન્નતિ. પ્રમાણ છે એ લોકોનું 3:2:4. ત્રણેયનો સરવાળો કરો. સરવાળો કેટલો થશે? 9. મેનેજરને કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. એક વાર કમિશન છે કે 2 વાર? પહેલું સૂત્ર વપરાય કે બીજું? સૂત્ર બીજું વપરાશે, છતાં આ દાખલામાં વપરાશે પહેલું, કારણ કે અપવાદ છે. શું કામ? આગળ જોઈએ. શ્વેતાના ભાગે કેટલો નફો આવે? કોઈ એક ભાગીદારના નફા પરથી સમગ્ર પેઢીનો નફો મેળવવાનો હોય તો ફરજિયાત સૂત્ર નંબર 1. મેનેજરના કમિશનની ગણતરી કરો. મેનેજરનું કમિશન ગણવું હોય તો એ નફા પર ગણાય. કોના પર ગણાય? નફો આપેલો છે પણ એક ભાગીદારનો છે. આપણે આખી પેઢીનો નફો જોઈએ તો એની માટે પદ મૂકવું પડે. કયા ભાગીદારનો નફો આપેલો છે? બીજો ભાગીદાર. એનો નફા ભાગ કેટલો? 2 ભાગે શ્વેતાનો નફો કેટલો? નવી લીટીમાં માટે ટોટલ ભાગ કેટલો? 9 ભાગે કુલ નફો 1 લાખ. કમિશન નું સૂત્ર નફો ગુણ્યા કમિશન નો દર છેદમાં 100. 1,35,000 એને ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર 13,000. સમજણ પડી આમાં? 32મો દાખલો લાભ અને ત્યાગનો દાખલો છે. પ્રેરણા, ઝરણા અને સંજના. અત્યારે બોલો એ લોકોનું પ્રમાણ કેટલું છે? એને કયો ભાગ કહેવાય? સરવાળો. બદલીને નવો ભાગ કેટલો? 2:2:1. સરવાળો. કયું સૂત્ર વાપરવાનું કીધેલું છે? લાભ બરાબર નવો ભાગ, એમાંથી બાદ કયો કરવાનો? જૂનો ભાગ. સૌથી પહેલો ભાગીદાર બોલો કોણ છે? પ્રેરણા. પ્રેરણાનો પહેલા કયો ભાગ? 2/છેદ માઇનસ છેદની બંને રકમનો ગુણાકાર. ચોકડી ગુણાકાર. 12 × 2 5. લાભનો જવાબ માઇનસમાં આવે તો ત્યાગનો જવાબ માઇનસમાં આવે. પ્રેરણાની પછી ઝરણા. એનો પહેલા કયો ભાગ? 2/છેદ માઇનસ ગુણાકાર sin. ચોકડી ગુણાકાર. 12 × 4 = લખવાની જરૂર છે. શું કામ? માઇનસ ની નિશાની નથી. છેલ્લો ભાગીદાર સંજના. 1/છેદ માઇનસ છેદનો ગુણાકાર. 12 × 5 માઇનસ 3/છેદ. સવાલ લાભ નથી પૂછો. સમજો, સવાલ એવું પૂછેલો છે લાભનું પ્રમાણ શોધો. તો બોલો આમાં લાભનું પ્રમાણ કેટલું થાય? પ્રમાણ માટે 2 ભાગીદારને લાભ થવો જરૂરી છે. એકને જ લાભ થાય છે તો નીચે લખવું પડે લાભનું પ્રમાણ મળી શકશે નહીં, કારણ કે સંપૂર્ણ લાભ ભાગીદાર ઝરણાને મળે છે. સમજ પડી? એમ કીધેલો તો ત્યાગનું પ્રમાણ 1/3. સમજ પડી આમાં? પછીનો દાખલો નંબર 33. વિસર્જનની આમનો માગેલી છે.
મિલકતો આમનોંધમાં કઈ સાઈડ પર? દેવા આમનોંધમાં. વિસર્જન સમયે ચોપડે પાઘડી કેટલાની છે? પાઘડી મિલકત કહેવાય. આમનોંધમાં શું થાય? પહેલી આમનોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે રકમ. ઉપજ અંગે કોઈ સૂચના, સોરી કોઈ રકમ ઉપજતી તો બીજી આમનોંધ થાય. નંબર 2 લેપટોપ ને શું કહેવાય? મિલકત આમનોંધમાં કઈ બાજુ? લેપટોપ કઈ બાજુ? જમા. તો ઉધાર કોણ થાય? કેટલા રૂપિયા? આગળ વાંચો. ભાગીદાર ની કેટલામાં લઈ જાય? ભાગીદાર મિલકત લઈ જાય. ભાગીદાર ને કહેવાય લાભ લેનાર. લાભ લેનાર નું ખાતું કોણ ઉધાર થાય? તે રકમ આપેલી છે, નહીં આપેલી હોત તો કેટલી લેવાત? 5. આવકવેરાની જવાબદારી ચૂકવવાની થઈ જે ચોપડે નોંધાયેલી જવાબદારી એટલે શું કહેવાય? દેવું ચોપડે નોંધાયેલું તો પહેલી આમનોંધ દેવું નોંધવાની આમનોંધ બનશે. હવે આખરનો છેલ્લો શબ્દ વાંચો. જે એની આમનોંધ થશે 2 કે 1? ચૂકવી આપો રોકડ આવે કે રોકડ જાય? રોકડ જાય તો રોકડ ઓબ્લિક બેંક ખાતું ઉધાર કોણ થાય? કેટલા રૂપિયા? સમજ પડી? ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. કેટલા મુદ્દા છે? સૌથી પહેલા વિસર્જન ખર્ચ ત્રાહિત પક્ષના ભાગીદારની લોન ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની છેલ્લે રકમ વધે તો નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાની. આનંદ લિમિટેડ 1/6/18 ના રોજ કેટલાની કિંમત? 200 ની કિંમતના 8%ના 10,000 ને શું કહેવાય? ડિબેન્ચરની સંખ્યા. શું કહેવાય? ડિબેન્ચરની સંખ્યા. 5% પ્રીમિયમે બહાર પાડ્યા. કઈ રીતે? 5% પ્રીમિયમ 31/5/23 ના રોજ કેટલી કિંમતે પરત કરવાના? 200 નો ડિબેન્ચર 220 પરત કરો. એને શું કહેવાય? પ્રીમિયમ થી બહાર, પ્રીમિયમ થી પરત. 2 પ્રીમિયમ આવશે, એક જામીનગીરી પ્રીમિયમ અને એક પરત પ્રીમિયમ. તો 200 ના 5% પહેલા તો કરવા પડે. 200 ગુણ્યા 5% 10 રૂપિયા થાય. પરત પ્રીમિયમ કયું અને જામીનગીરી પ્રીમિયમ કયું? પહેલું બહાર પાડો ત્યારે જામીનગીરી પ્રીમિયમ અને પરત કરો એ પરત પ્રીમિયમ. 4 આમનોંધ થશે. કેટલી? 4. પહેલી આમનોંધની તારીખ આવશે 1/6/18. પહેલી આમનોંધ થશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 10,000 કઈ રીતે બહાર પાડેલો છે? પ્રીમિયમે. તો બેંક ખાતે રકમ આવે પ્રીમિયમ સહિતની. પ્રીમિયમ સહિતની રકમ એટલે 10,000 ગુણ્યા 210 21 લાખ. પહેલી આમનોંધમાં અરજી મંજૂરી કઈ બાજુ છે? જમા. તો હવે શું થાય? અરજી મંજૂરી ખાતે ઉધાર બોલો કેટલા? મૂળ કિંમતે પરત કરો છો કે પ્રીમિયમે? પ્રીમિયમ થી પરત કરો તો કંપનીને શું થાય? નુકસાનનું ખાતું આમનોંધમાં ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે તે કેટલા ટકાના ડિબેન્ચર? 8%ના ડિબેન્ચર. પછી તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે અને હજુ તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે.
સૌથી પહેલા ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત, અહીંયા 10,000 ગુણ્યા બોલો કેટલા, એટલે એની રકમ 20 લાખ. જામીનગીરી પ્રીમિયમ 10,000 ગુણ્યા બહાર પાડતી વખતે 10 છે ને, 10,000 ગુણ્યા 10 21 લાખ થઈ ગયા. નુકસાનમાં વધારાના પૈસા 200 કરતા વધારે કેટલા આપવાના, તો નુકસાનમાં આવશે 10,000 ગુણ્યા 20 એટલે 2 લાખ. નુકસાન જેટલું હોય એટલી જ રકમ કોની હોય, પરત પ્રીમિયમ, એ બોલો કેટલા, 2. સેમ રકમ આવશે. બંને આમ નોંધ શેની થઈ, બહાર પાડવાની. હવે બંને પરત કરવાની ચોથી આમ નોંધ આવે કે 8મી. બહાર પાડતી વખતે જે બે ખાતા જમા છે એ બંનેને શું કરવાના, ઉધાર. પહેલું ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. 20 લાખ, 2 લાખ અને ઉપરની આમ નોંધમાં હોલ્ડર જમા બાજુ છે, તો હવે હોલ્ડર કઈ બાજુ, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે. બોલો એની રકમ કેટલી આવશે, સમજ પડી. રૂપાંતરની શરત પ્રમાણે ડિબેન્ચરના પ્રકાર આવડે છે, કન્વર્ટિબલ અને જે ડિબેન્ચરનું નિશ્ચિત મુદ્દત બાદ આપોઆપ શેમાં રૂપાંતર જાય, એને કયા ડિબેન્ચર કહેવાય, રૂપાંતરને પાત્ર. નોન કન્વર્ટિબલ, જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાતો નથી, એને શું કહેવામાં આવે છે, નોન કન્વર્ટિબલ.